નમસ્કાર મિત્રો, ફંડામેન્ટલ ઓફ નર્સિંગ જે આગલી પરીક્ષાઓમાં પૂછાયેલા ક્યાંક ને ક્યાંક કોઈક પરીક્ષામાં આવેલા ક્વેશ્ચન છે, બરાબર, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ખાસ એના આગળ પાછળ થોડું રીડિંગ કરજો. અહીંયા છે બધું હું પેલું શું કહેવાય આપી દઈશ તો વિડીયો લાંબા થશે અને તમે ઘણા બધા મને ખબર છે જોબ કરતા હશે. ઘણાની કન્ડિશન એવી હશે કે જે જોબ છોડીને કોચિંગ ક્લાસમાં નહીં જઈ શકતા હોય, એના માટે આ બધી કોશિશ મારી ચાલુ રહેશે જ્યાં લગી તમારી એક્ઝામ નહીં આવે ત્યાં લગી. બરાબર છે. મેક્સિમમ બેનિફિટ તમને આપણી ચેનલમાંથી થાય એવું આપણો પ્રયત્ન છે લગાતાર રહેશે. બરાબર છે. આમાં ઘણા બધા લોકોના એવા સજેશન છે, 2-3 બહેનોના ભાઈઓના સજેશન છે વધારે વિડીયો મૂકો, પણ મેં અત્યાર લગીમાં 70-80 વિડીયો મૂકી દીધેલા છે. બરાબર છે. અને રોજ મૂકતો રહીશ. હવે મારી અમુક લિમિટેશન હોય. આઈ એમ વર્કિંગ મેની પ્લેસ, કહી શકાય 3-4-5 જગ્યાએ એટેચ થયેલો છું. બરાબર છે. મારા કલાકો આમ સવારથી સાંજ લગી બધાએ ઇવન સન્ડે પણ પેક હોય છે ઘણી વખત. બરાબર છે. અત્યારે લગભગ રાતના 12 વાગે છે અને જ્યારે મને વચ્ચે ટાઈમ મળે ત્યારે હું વિડીયો રેકોર્ડિંગ કરું, કેમ કે રાત્રે છે એ શાંત વાતાવરણ હોય, પાછળનો બેકગ્રાઉન્ડ ઘોંઘાટ ઓછું હોય, એટલા માટે હું મોસ્ટલી 11થી 12ની વચ્ચે છે એ સાંજના ભાગમાં જે મારો સ્પોર્ટ્સ છોડીને મારો શોખ છે વોલીબોલ રમવાનો, પણ હું હમણાં એનો ત્યાગ કરી ચૂક્યો છું. મારે અહીંયા CHCની અંદર વોલીબોલ રમાય છે, પણ હું તમારા વિડીયો રેકોર્ડિંગ કરું છું. ચલો તો આગળ જોઈએ. આગળનો ક્વેશ્ચન 21. ઇન્ટ્રા ઓસિયસ ઇન્જેક્શન ઇઝ ગિવન ઇન વેઇન, બોન મેરો, સ્પાઇનલ કેવિટી અને મસલ. તો મસલની અંદર આપવામાં આવે એને ઇન્ટ્રા મસ્ક્યુલર ઇન્જેક્શન કહેવાય. સ્પાઇનની અંદર આપવામાં આવે એને ઇન્ટ્રાથેકલ કહેવાય. વેઇનની અંદર આપવામાં આવે ઇન્ટ્રાવિનસ કહેવાય. જ્યારે બોનની અંદર આપવામાં આવે એને ઇન્ટ્રા ઓસિયસ ઇન્જેક્શન કહેવામાં આવે છે. એટલે આપણો આન્સર છે બી, બોન મેરો. એનોરેક્સિયા મીન્સ loss of appetite, absence of respiration, loss of sensation અને absence of pulse. પલ્સ એબ્સન્ટ હોય એપનિયા કહેવામાં આવે છે. રેસ્પિરેશન એબ્સન્ટ હોય એપનિયા કહેવામાં આવે. પલ્સ ન હોય ને પલ્સલેસ અને સેન્સેશન લોસ હોય ને. તો અહીંયા જે એનોરેક્સિયા છે એ લોસ ઓફ એપિટાઇટિસ એટલે કે ભૂખ ન લાગવી એને એનોરેક્સિયા કહેવામાં આવે છે. આ ઘણી ડિઝીઝની કન્ડિશનમાં એનોરેક્સિયા આવતું હોય છે. બરાબર છે. એટલે એનોરેક્સિયા મીન્સ લોસ ઓફ એપિટાઇટિસ. In following, which solution is used for cleaning the thermometer? આલ્કોહોલ, ટેપ વોટર, બોઇલ્ડ વોટર અને ORS. તો ORS છે એ ડાયરિયામાં વપરાય છે, આ ક્લીન કરવામાં વપરાતું નથી. બોઇલ્ડ વોટર જો વાપરીએ તો પારો છે એ ગરમ થઈ જાય ને કદાચ તૂટી શકે ગ્લાસનું, એટલે એ પણ ના આવે. ટેપ વોટર વાપરીએ તો એન્ટિસેપ્ટિક એની ઇફેક્ટ આવે નહીં. એટલે અહીંયા આલ્કોહોલ સોપ છે એ યુઝ થાય છે ક્લિનિંગ કરવા માટે થર્મોમીટરને. નોર્મલ રેસ્પિરેટરી રેટ ઇન ન્યુનેટલ. નોર્મલ રેસ્પિરેટરી રેટ ઇન ન્યુનેટ. ન્યુનેટ ક્યારે કહેશું? થાય કે જન્મથી કરીને 28 દિવસનો થાય ત્યાં લગી એને ન્યુનેટ કહેવાય છે. તો 40 થી 60 બ્રીથ પર મિનિટ
80થી 160 બ્રીથ પર મિનિટ, 16થી 20 બ્રીથ પર મિનિટ અને 20થી 30 બ્રીથ પર મિનિટ. તો આન્સર છે એ છે 40થી 60 બ્રીથ પર મિનિટ છે એ યુનિટની અંદર નોર્મલ છે. અને આની અંદર પલ્સ પણ 120થી કરીને 160ની આસપાસ હોય એ નોર્મલ ગણાય. આની અંદર બે ક્વેશ્ચન ભેગા આવી ગયા છે. A presence of blood in stool is known as લોચિયા, મેલિના, હિમોપ્ટિસિસ અને હિમેટિસિસ. તો આન્સર છે બી છે મેલિના. બ્લડ સ્ટૂલની સાથે એને મેલિના કહેવાય. જ્યારે નાકમાંથી બ્લડ આવે એને એપિટેક્સિસ કહેવાય. અને હિમેટામિસિસ એટલે બ્લડ છે એ વોમિટિંગની અંદર આવશે. અને એને આપણે હિમોપ્ટેસિસ કહેશું. પછી છે ફોર ગિવિંગ ધ એનિમા, ધ હાઇટ ઓફ ધી એનિમા કેન ફ્રોમ એનસ શુડ બી 30 સેન્ટીમીટર, 18 સેન્ટીમીટર, 45 સેન્ટીમીટર અને 90 સેન્ટીમીટર. તો આન્સર છે એ 45 સેન્ટીમીટર છે અને 18 ઇંચ છે. એટલે 18થી 24 ઇંચ છે નોર્મલી યુઝ થતું હોય છે. આ યુઝ કરવા પાછળનું કારણ એ છે કે આમાં ઇઝીલી છે એ ફ્લો થાય, એડમિનિસ્ટ્રેશન સારી રીતના થાય, એનીમાં બેગ અને વગેરે જે હોય એ સારી રીતના આપણે જે લિક્વિડ છે એ જઈ શકે હાઇટના હિસાબે, એટલા માટે. અગેન સેમ પ્રોબ્લેમ. At which angle intradermal injection is given? 90 degree, 45 degree, 30 degree or 50 degree. તો ઇન્ટ્રાડર્મલ ઇન્જેક્શન છે 5થી કરીને 15 ડિગ્રી આપવાનું હોય છે. બરાબર છે. તો 5થી 15 ડિગ્રી આપણે આપી શકીએ. જ્યારે 45 ડિગ્રી છે એ સબક્યુટેનિયસ આપી શકીએ. 90 ડિગ્રી છે એ ઇન્ટ્રામસ્ક્યુલર આપવાનું હોય છે. તો આપણો આન્સર છે એ 15 ડિગ્રી છે. Purgative enema is given to provide nutrition, to destroy the hemolymph and to provide peristaltic, to improve the peristaltic and to provide the anesthesia. તો જે આપણો આન્સર છે એ ટુ ઇમ્પ્રૂવ ધી પેરિસ્ટેટિક સી છે. આની અંદર ન્યુટ્રિશન પ્રોવાઈડ કરવા માટે ન્યુટ્રિશનલ એનિમા આપવામાં આવે છે. જ્યારે હેલ્મિન્થને ડિસ્ટ્રોય કરવામાં છે એન્ટી હેલ્મિન્થ એનિમા આપવામાં આવે છે. બરાબર છે. અને એનાથી છે એ પેરાસાઇટ વગેરે છે ડિસ્ટ્રોય થઈ જાય છે. ફોર નેઝોગેસ્ટ્રિક intubation, length of nasogastric tube should be measured from. એટલે કે નેઝોગેસ્ટ્રિક એટલે કે આપણે જેને આપણે રાઇલ્સ ટ્યુબ કહીએ છીએ અથવા આને ફીડિંગ ટ્યુબ પણ કહી શકાય. એની જે લેન્થ છે એનું માપ કેવી રીતના કાઢી શકીએ કે કેટલી ઇન્સર્ટ કરવાની છે. તો એનું મેઝરમેન્ટ છે નોઝ ટુ સ્ટર્નમ, નાકથી કરીને સ્ટર્નમ લગી માપ લેવાનું. બીજું છે નોઝ ટુ
અમ્બેલિકલ માપ લેવાનું. અને ત્રીજું છે નોઝ ટુ ટ્રેગસ ઓફ ધ ઇયર્સ, એટલે કે ઇયર લોબ જેને કહીએ એ, ઇયર લોબ પ્લસ નોઝ ટુ સ્ટર્નમ, અને નોઝ ટુ ટ્રેગર્સ પ્લસ નોઝ ટુ અમ્બેલિકલ. તો અહીંયા આન્સર છે એ સી છે. એટલે કે આપણે મેઝર કરવા માટે છે નાકથી કરી અને ઇયર લોબ ટ્રેગર્સ જેને કહીએ ત્યાં લગી લઈ જવાની, અને ત્યાંથી છે ફરી નોઝથી છે એ સ્ટર્નમ લગી લઈ આવી. આ મેઝર કરીએ બરાબર. એટલે સિમ્પલી આપણે કહેવું તો સ્ટર્નમ ટુ નોઝ એન્ડ નોઝ ટુ ઇયર લોબ લગી જે મેઝર કરી અને પછી ત્યાંથી છે આપણે ત્યાં સુધીની એન્સર કરી શકીએ. Nursing intervention designed to decrease the risk of infection in patient with an involving catheter including, એટલે કે જેને પોલિસ કેથેટર કરેલો છે એના માટે નર્સિંગ ઇન્ટરવેન્શન કયો કરશું કે જેને ઇન્ફેક્શન રિસ્ક ઘટી શકે. ક્લિનિંગ ધ એરિયા અરાઉન્ડ ધ મેલિટસ, empty catheter drainage bag at least daily, દરરોજ ખાલી કરવાની. Change the catheter tubing and bag every 48 hours. Maintain the intake of 12 to 50 ml every day. અને અહીં આન્સર છે ક્લીન એરિયા અરાઉન્ડ ધ મીટર્સ, એટલે કે જે યુરેથ્રાનું ઓપનિંગ છે એ યુરેથ્રાનું ઓપનિંગ છે એ દરરોજ ક્લીન થવું જોઈએ. એટલે કેથેટર કેર છે એવરી ડે થવી જોઈએ બરાબર. ઘણી જગ્યાએ છે એવરી ડે કરે છે, ઘણી જગ્યાએ એવરી શિફ્ટ કરે છે. તો આ ઇમ્પોર્ટન્ટ છે કે કેથેટર કેર રોજ થવી જોઈએ ઇન્ફેક્શન રિસ્ક અટકાવવા માટે બરાબર, જ્યારે પોલિસ કેથેટર હોય ત્યારે. આ સાથે છે આપણો આ ત્રીજો વિડીયો છે પૂરું થઈ ગયો છે. મિત્રો વિડીયો કેવા લાગ્યા કોમેન્ટ કરતા રહેજો, જેનાથી મને મારો ઉત્સાહ થોડો વધશે અને હું વધારે વિડીયો પોસ્ટ કરી શકું બરાબર. ત્યાં લગી મને રજા આપજો. જય હિન્દ.